6 મેના રોજ સાંધણ ગામ છે કઠારાની પાસે, ત્યાં એમાં હરેશભાઈ કટુઆ નામના એક વ્યક્તિએ એમના પોતાના ભાઈ સુરેશ કટુઆ એ 4 તારીખથી ગુમ થયા છે એવી ગુમ નોંધ આપેલી અને એના આધારે કોઠારામાં પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી. મીનવાઇલ 10 તારીખે એ જ ગુમ થનાર સુરેશ કટુઆની લાશ મોડકા ચોકડી નામની એક જગ્યાએ ખૂબ જ આમ કોવાયેલી હાલતમાં મળી આવેલી. એટલે એ પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી, પણ સમાજના અને અગ્રણીઓ અને સગા સંબંધીઓને એવી ઈચ્છા હતી કે આની ઊંડાણપૂર્વક તપાસ થાય, કારણ કે એમને એવો મર્ડરનો ડાઉટ હતો. એટલે એમની રજૂઆતના આધારે મહેરબાન આઈજી શ્રી ચિરાગ કોરિયા સાહેબ અને ડીઆઈજી સાહેબ મહેન્દ્ર બગડિયા સાહેબે આના માટે સઘન તપાસ કરવા માટે એલસીબીને આ કામ સોંપેલું. એટલે એલસીબીના પીઆઈ ચુડાસમા સાહેબને એમની ટીમ આની પાછળ કામે લાગેલી હતી અને એમણે એ જગ્યાએ જઈને યુક્તિપૂર્વક બધી પૂછપરછ કરી હ્યુમન રિસોર્સિસ દ્વારા અને બધું, અને એમને એવું બાતમી મળી કે આ લોકો મજૂરી કામ કરતા હતા અને મરણ જનારની સાથે છેલ્લે અમુક લોકો હાજર જોવા મળેલા હતા. એટલે એમની તપાસ કરી તો એમના એલસીબીના વિરેન્દ્રસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલને બાતમી મળી કે જે મજૂરો આની સાથે છેલ્લે હતા એ લોકો માંડવીના કોઈ ગામમાં જતા રહ્યા છે, ભાગી ગયા છે. એટલે એમને ત્યાંથી એલસીબીની ટીમ લઈ આવી અને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ લોકોને ઝઘડો થયો હતો અને એ ઝઘડો દરમિયાન ગાળાગાળી થઈ હતી અને પછી આ મરણ જનાર જે છે સુરેશ કટુઆ, એણે એવું કીધું કે હું મારા ગામથી મારા લોકોને બોલાવી લાવું છું એમ કરીને દોડીને જતો હતો. એટલે એની પાછળ આ લોકો દોડ્યા અને એ દરમિયાન એ એક જગ્યાએ અથડ્યો અને પછી પડી ગયો. એ જે જગ્યાએ પડી ગયો સુરેશ કુમાર કઠવા, એ જગ્યાએ 1-1.5 ફૂટ જેટલું પાણી હતું, પણ એ પડી ગયો એટલે આ લોકોએ એને ઊભો ના થવા દીધો, પોતાના પગ એના ગરદન પર મૂકી દીધા, એટલે એ પાણીની અંદર શ્વાસ ના લઈ શક્યો અને એનું ત્યાં મરણ થયું છે. હાલ કુલ 4 આરોપીને ડિટેન કરવામાં આવે છે, રાઉન્ડ અપ કરવામાં આવે છે. એમાં એક છે સજ્જનસિંહ રાયસિક, એ રાજસ્થાનનો વતની છે. બીજો વિજય રાયસિક છે, એ હરિયાણાનો વતની છે. અને બીજા 2 જે આરોપીઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે.